નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. દાદાનું બુલડોઝર ફરી ફૂલ ફોર્મમાં છે. આ વખતે દાદાનું બુલડોઝર ગાંધીનગરના બહિયલ ગામમાં ગરજ્યું છે. નવરાત્રિના તહેવારમાં ધમાલ મચાવનારા તોફાનીઓને બુલડોઝરથી પાઠ ભણાવવામાં આવ્યો. સંદેશ સ્પષ્ટ હતો કે કાયદો હાથમાં લેશો તો ગુજરાતમાં પણ થશે યુપીવાળી. પીળો પંજો કોઈ પણ ચમરબંધીને નહીં છોડે. ગુજરાતમાં યોગી મોડેલ. પથ્થરનો જવાબ બુલડોઝર. બહિયલમાં હિંસા ફેલાવનારાઓ વિરુદ્ધ હવે દાદાનું બુલડોઝર ગરજી રહ્યું છે. જ્યાંથી ફેંકાયા નફરતના પથ્થર, ત્યાં હવે બુલડોઝર ચાલી રહ્યું છે. ત્રીજા નોર્તે જે લોકોએ પથ્થરમારો અને હિંસા કરી હતી તે લોકોનો હવે પોલીસ અને વહીવટી તંત્ર ઇલાજ કરી રહ્યું છે. બહિયલ ગામના જે રસ્તા પર ત્રીજા નોર્તે પથ્થરમારો થયો, દુકાનો અને વાહનોને આગ ચાંપવામાં આવી, આજે તે રસ્તા પર વહીવટી તંત્રના બુલડોઝર ચાલ્યા. ગેરકાયદેસર બાંધકામો પર જુઓ બુલડોઝર એક્શન. મકાનો પર બુલડોઝર, દુકાનો પર બુલડોઝર. બહિયલમાં તોફાનની સાઇટ પર તંત્રનો સપાટો. બહિયલ ગામમાં સવારથી જ બુલડોઝર એક્શન શરૂ થયું છે. જુઓ એક પછી એક બુલડોઝર કેવી રીતે આ ગેરકાયદેસર બાંધકામોને ધ્વસ્ત કરી રહ્યા છે. ગાંધીનગરના દેહગામ પાસે આવેલ બહિયલ ગામમાં આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, અલગ અલગ જે કોમર્શિયલ બાંધકામો હતા તે તોડી પાડવામાં આવ્યા છે. કેટલાક દિવસ અગાઉ જ્યારે નવરાત્રિ મહોત્સવમાં અહીં પથ્થરમારાની ઘટના બની હતી, કેટલીક ગાડીઓના કાચ તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો હતા, તોફાની તત્વો હતા, તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ જે તોફાની તત્વો હતા તેઓની જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ખાસ અહીં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, અહીં વહીવટી તંત્રની સાથે સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. તોફાન કાંડ બાદ બરેલી યુપીની જેમ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર એક્શનની માંગણી ઉઠી છે, જેના પગલે તંત્ર દ્વારા તોફાની તત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 186 જેટલા દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી છે. આ દબાણકારોને 2 દિવસના બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જેની સમય મર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી. નોટિસ મળતાની સાથે જ દબાણકર્તાઓમાં ફફડાટ પણ વ્યાપી ગયો. તેમણે પોતાનો માલ સામાન હટાવવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તંત્રએ અહીં ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવવાનું શરૂ કર્યું. 186 જેટલા ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા, જેમાંથી 50 જેટલા બાંધકામ આરોપીઓના છે, જેમના વિરુદ્ધ રોયટિંગનો ગુનો દાખલ છે. પોલીસ અને વહીવટી તંત્રએ એવો ફૂલ પ્રૂફ પ્લાનિંગ કર્યું કે બુલડોઝર કોઈ રોકટોક વિના કાર્યવાહીને અંજામ આપતા જોવા મળ્યા. આ ડેમોલિશનમાં લગભગ 1000થી ઉપર પોલીસ અધિકારી કર્મચારી, અલગ અલગ સરકારી અધિકારી કર્મચારી અલગ અલગ વિભાગના જોડાયેલું છે. અને તમે જેવી રીતે કીધું 10 દિવસ પહેલાં જો બનાવ બન્યા, આમાંથી લગભગ 50 સ્ટ્રક્ચર એવી છે જો ગુનામાં અરેસ્ટ ધરપકડ કરવામાં આવેલ છે એની છે, યા ઓર 30 સ્ટ્રક્ચર એવી છે જેના પરિવારજનોની દુકાન છે યા ગેરકાયદેસર દબાણ છે અને આ લોકો ગુનામાં સંડોવાયેલા હતા. તોફાનો બાદ ગામમાં ભયનો માહોલ. પોલીસ સુરક્ષા વચ્ચે પણ અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી હતી અને ત્યારે હવે તોફાનના આટલા દિવસ બાદ ભલે મોડે તંત્ર જાગ્યું, પરંતુ તંત્રના આ બુલડોઝર એક્શનને સ્થાનિકો આવકારી રહ્યા છે. જે થયું બહુ સારું થયું, કારણ કે આ લોકોને તાકાત જ ત્યાંથી મળતી હતી. ઇન્કમ આ લોકોની ટોટલ ત્યાંથી હતી અને બધી ઇનલીગલ હતી. અમે અગાઉ લગભગ વર્ષોથી અરજીઓ કરી છે, પણ આના ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ. જે અત્યારે થયું સરકારથી અમે ખૂબ 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 ખુશ છે. પોલીસ પ્રોટેક્શન તો ફૂલ મળ્યું છે અમને ગવર્મેન્ટ તરફથી, પ્લસ હજુ ડરનો માહોલ તો છે જ.
બરાબર. અમારી તો પ્રશાસનને એક જ રિક્વેસ્ટ છે કે આટલું કર્યું છે, હજુ અમારે ઇન્દિરાનગર છે એમાં જે ચંદોડા તળાવ અમદાવાદનું તૂટ્યું છે ત્યાંના લોકો આવીને વસવાટ કરે છે અનલીગલી, તો એ લોકોનું દબાણ પણ હટાવે. જે કાયદેસર છે ગવર્મેન્ટથી મકાન મળે છે એ લોકો રે, બાકી વધારાનું બધું કાઢી નાખે. નવરાત્રીમાં અહીં તોફાન થયા બાદ જ પોલીસ તુરંત એક્શનમાં જોવા મળી. હિંસક તોફાનની ઘટના બનતાની સાથે પોલીસ તંત્ર સક્રિય બની ગયું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 83 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી. અત્યાર સુધીમાં 66થી વધુ શંકાસ્પદ તોફાનકારોની ધરપકડ કરી તેમને જેલના હવાલે કરવામાં આવ્યા. પોલીસ તંત્ર દ્વારા તોફાની તત્વો પર કાયદાનો ગાળિયો કસવામાં આવ્યો છે. પથ્થરમારીમાં જો બનાવ બની હતી આમાં લગભગ 100થી વધારે લોકોની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને 70થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. આ બધા લોકો હાલ જેલ હવાલા છે અને ટોટલ નુકસાન જો થયેલું હતું એ લગભગ 71 લાખનું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. એની એફિડેવિટ પણ કોર્ટમાં કરવામાં આવેલ છે કે એ બધી નુકસાન જ્યાર સુધી ભરપાઈ ના થાય ત્યાર સુધી આ લોકોની બેલ ના આપે. અને એની સાથે સાથે સરકાર બહુ કડક મેસેજ આપવામાં આવે છે કે કોઈ પણ ગેરકાયદેસર કામ અથવા કોઈ પણ ગેરકાયદેસર લોકોની કોઈ પણ જાતની એવી કામગીરી સહન ના કરવામાં આવે અને કોઈ પણ કાર્યવાહી એવી રીતે કોઈ કાયદા હાથમાં લેશે એની ઉપર કડક પગલાં ભરવામાં આવશે. બહિયલ ગામ અંદાજે 16થી 17 હજારની વસ્તી ધરાવતું ગામ છે, જેમાં 70%થી પણ વધુ લોકો મુસ્લિમ સમુદાયના છે, જ્યારે બાકીના 30% જેટલા લોકો હિન્દુ સમુદાયના છે. અહીં નવરાત્રીમાં મામલો ત્યારે ઉગ્ર બન્યો જ્યારે આ સોશિયલ મીડિયા પોસ્ટમાં ટિપ્પણી કરી. આ ટિપ્પણીના કારણે બહિયલના મુસ્લિમ યુવાનોમાં રોષ છે. યુવાનની દુકાન અને આસપાસની દુકાનોમાં તોડફોડ કરી આગચંપી કરી. નવરાત્રીના રાસ રમાતા હતા અને એ મંડપ પાસે જઈને પથ્થરમારો કર્યો. જોતજોતામાં ગામમાં વાતાવરણ તંગ બની ગયું અને ત્યારબાદ પોલીસે તોફાનીઓની ધરપકડ કરી તેમને સીધા ડોર કરી દીધા. હવે તોફાનીઓના ગેરકાયદેસર નિર્માણ પર બુલડોઝર ચલાવાયું છે. હવે બુલડોઝર એક્શન સાથે પોલીસે સંદેશ આપી દીધો કે કાયદો હાથમાં લેનારાઓના શું હાલ થશે. ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બહિયલ. દિવાળી ટાણે જ ઘરમાં અંધારું. જ્યાં દેશ અને દુનિયા દિવાળીના દીપ પ્રગટાવવાની તૈયારી કરી રહી છે, ત્યાં જ છોટાઉદેપુર જિલ્લાના બોકડિયા ગામમાં લોકો લાઇટ વગર દીવાના સહારે જીવન જીવવા મજબૂર છે. દિવાળી પહેલા જ ગામમાં પ્રગટી ગયા છે દીવડા. જો કે આ ખુશી નહીં, મજબૂરીનું અજવાળું છે. કારણ કે અંધારપટે છીનવી લીધો છે આ લોકોનો ઉત્સવનો ઉમંગ. હું સરપંચ ખુદ મારું ઘર અહીંયા અંધારામાં બે તમે જોઈ શકો છો પેલો દીવો ને બધું. તો હવે અમે કોને રજૂઆત અને અમે ધારાસભ્યને સીબી અમે રજૂઆત કરી, સાંસદને પણ કરી, જિલ્લા સદસ્યને બી કરી. કાલે હવે કોઈનું કોઈ અધિકારી લગભગ અહીંયા સરકારનો વાંક અમે નથી કાઢતા. લો બોલો, જ્યાં સરપંચના ઘરે જ તેલના દીવા બળતા હોય ત્યાં આ અંધારપટની ફરિયાદ કોને કરવી? છોટાઉદેપુર જિલ્લાના બોકડિયા ગામના લોકો છેલ્લા 15 દિવસથી જીવી રહ્યા છે આ અંધારપટમાં. આસપાસ કે દૂર દૂર સુધી આપને ના કોઈ રોશનીનો ઝગમગાટ જોવા મળશે, ના લાઇટનું નામો નિશાન. જો રાતના અંધારામાં આપે આ ગામમાં જવું હોય તો પણ ચાંદનીનો સહારો લેવો પડે. આ જોઈને લાગે છે કે ગુજરાતના છેવાડાના ગામના લોકો આજે પણ જંગલનું જીવન જીવી રહ્યા છે, જ્યાં ન તો વીજળીનું નામો નિશાન હોય છે. આ ગામમાં 4000ની વસ્તી છે, પણ લોકોના નસીબમાં અંધારું છે. આજે પણ બાળકો દીવાના સહારે ભણે છે. મહિલાઓ રાત્રે રસોઈ બનાવી શકતી નથી, બનાવે તો પણ ભોજનમાં જીવજંતુઓ આવી જાય છે. 15 દાડાથી લાઈટ આવતી નહીં. તમન જોવાઈને જોડી હમણે કામે જાજે હું હાન તંધારલે આવજે કે હંધારે પાછા રાંધવાનું નેત્ર જોવાઈને જોડી હમણે તે જીવડા પડ જાય ગમે છે હોય તે દેખાય પડી જાય ને લાઈટ હોય તે. લોટ દળાવવો હોય તો ઘંટી ચાલુ કરવી પડે અને તેના માટે પણ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે, પણ તે તો હોય તો મળે ને. આ મહિલાઓ હાથ ઘંટી પર લોટ દળીને હાથ દુખાડી રહી છે.
આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. લોકો રોજનું કમાઈને રોજ ખાય છે. ક્યારેક તો દીવો સળગાવવા માટે પણ તેલ નથી હોતું. તો કોઈને ટોર્ચનો સહારો લેવો હોય તો લાઇટ ન હોવાથી બેટરી પણ ચાર્જ નથી કરી શકતા. હાલાકી એવી કે મોબાઈલ ચાર્જ કરવા માટે પણ લોકો બીજા રાજ્યમાં એટલે કે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના ગામોમાં જાય છે. ગામમાં કોઈ સાજું માંદું થાય તો એમ્બ્યુલન્સને બોલાવવા પૂરતી પણ બેટરી ફોનમાં નથી હોતી. અમારે ગામમાં કોઈ સગર્ભા માતા હોય એને દુખાવો થાય છે તો 108 ને ફોન કઈ રીતે અમારે કરવાનું? મોબાઈલ સ્વિચ ઓફ છે અમારો, એટલે અમારે બહુ પ્રોબ્લેમ છે. એટલે અમારી વિનંતી સરકારશ્રીને છે કે અમારા ગામમાં વહેલી તકે લાઇટો કરી આપે અને એટલી માંગ કરું છું. ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર એરિયાને અડીને આવેલ છોટાઉદેપુરના બોકડિયા ગામમાં 4000ની વસ્તી છે. ઘરે ઘરે લાઇટ સિવાયના અન્ય પ્રશ્નો પણ છે. તેમાંય હાલ તો ખેતીની સિઝન ચાલી રહી છે. સિંચાઈ માટે પાણી અને વીજળીની જરૂર પડે, પણ વીજળી મળે તો પાકને પાણી આપે ને. લોકોનો આરોપ છે કે 15 દિવસ પહેલા પણ જે વીજળી અપાતી તે પણ ડચકા ખાતી આવતી. પૂરતી અમુક વાર મળે છે, અમુક દિવસે કોઈક દિવસે નાઇટમાં કપાય, અમુક દિવસે કપાઈ જાય છે. અને જેથી અમે વધારે અમુક સમયમાં જે પાક ખરાબ થાય એનો જવાબદાર કોઈ આ અધિકારી રહેવાના નહીં અને અમને પાક પૂરતો મળે નહીં. જો કે આ લાઇટે તો સરપંચનું જીવવું અઘરું કરી નાખ્યું છે. 15 દિવસથી લાઇટ ના આવતા રજૂઆત કરીને થાકેલા લોકો હવે તીર કામઠા લઈને સરપંચને રજૂઆત કરવા આવે છે. રોજ સવારમાં મને 10 નું 15 નું ટોળું હોય કે તમને એટલો સરસ સારા વોટિંગ આપી અમે જીતાય છે, તમે લાઇટનું કંઈક કરો. અને ઘણા લોકો તો એવા બી અમને કે આદિવાસી વિસ્તાર છે, ઘણા લોકો તમારા જોડે છે ને પાયના કામઠા લઈને પણ આવે છે. એટલે છોટાઉદેપુર તાલુકાના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી હોય એ કોઈ સાંભળવા તૈયાર નથી અમારું. એટલે કહી શકાય કે કરે કોઈ અને ભરે કોઈ. કારણ કે આ લોકો તંત્રને રજૂઆત કરીને થાક્યા. વીજ વિભાગ, ધારાસભ્ય, સાંસદ સુધી સરપંચે અવાજ પહોંચાડ્યો, સમસ્યા સંભળાવી, પરંતુ કોઈના કાને ન પડી. આખરે રાજ્યના છેવાડે રહેતા લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાનો અનુભવ કરે છે. કારણ કે એક નહીં, આ લોકો પાસે તો સમસ્યાઓનો પિટારો છે. ત્યારે કંટાળેલા હારેલા રાઠ વિસ્તારના લોકો વીજળી આપવાની માંગ સાથે MGVCL કચેરી પહોંચ્યા. ખેતીવાડીની લાઇટના ખૂબ પ્રશ્નો છે. ઘણી જગ્યાએ લાઇટ આવતી જ નથી. કનેક્શનો પણ વર્ષ થાય ત્યાં સુધી આપતા નથી. એ સવાલો છે. સાથે ઘર વપરાશની લાઇટ પણ જે છે અનિયમિત છે અને કેટલીક જગ્યાએ તો લાઇટ જતી જ નથી. એનું નિરાકરણ 7 દિવસમાં ન આવે તો અમે અહીંયા મોટી સંખ્યામાં આવીને જે પણ પ્રકારના આંદોલનની જરૂર હોય તે આંદોલન કરીશું. એ અમે એમને ચીમકી પણ આપી છે. અમને આશા છે કે જે બી અમને એ પ્રકારનું આંદોલન કરવાનો મોકો નહીં આપે અને કામ કરી જશે. આ લાઇટ જે આવતી નથી એનું કારણ એક મોટું છે કે આ લોકો સ્ટાફની ભરતી કરતા નથી, કારણ કે કોઈ મેન્ટેનન્સ થતું નથી, એનાથી લાઇટો આવતી નથી. અને હવે જે અનાજ પાકવાનો સમય છે, લાઇટ ના મળે તો ખેડૂતો પછી ક્યાં જશે? જો અમે અમારી માંગો ઘણી બધી અમે આપી છે MGVCLમાં, માંગો પૂરી ના થાય તો અમે અઠવાડિયા પછી એક મોટું આંદોલન કરીશું. જો કે MGVCL કચેરીના અધિકારી પણ હકીકતથી વાકેફ છે. સમસ્યા ઉકેલવામાં તેમને રસ નથી. કર્મચારીનું કહેવું છે કે TC બળી ગયું છે, પણ ગામનો વારો આવે એટલે ઠીક કરી દઈશું. જે TC ફેલ થયો છે એનો રિપોર્ટ આપણે હેલ્પરે અત્રેની કચેરીએ જમા કર્યો છે અને એના પછી આપણે જે બોડેલીથી આપણે TC લાવવાના હોય છે, ફેલ TC જૂનું જમા કરાવવાનું હોય છે અને નવું લાવવાનું હોય છે. એના માટે આપણે પ્રોસેસ કરેલી છે અને જે કાલ સુધીમાં ચડી જશે બંને. ભાઈ, લોકો પણ સમજે છે કે તમે વાતોના વડા કરી રહ્યા છો, કારણ કે આજ કાલ કરતા કેટલા દિવસો વીતી ગયા એન્જિનિયર ભાઈ. પણ એ કાલ ન આવી તે ન જ આવી. પણ લોકો હવે જાગી ગયા છે. આ લોકોએ અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો વીજળી ન આવી તો ગામે ગામના લોકો એકઠા થશે ને હલ્લા બોલ કરશે. પ્રશ્નોનો કાયમી નિકાલ લાવો, નિકાલ લાવો, નિકાલ લાવો. વીજળીના પ્રશ્નોનો કાયમી નિકાલ લાવો, નિકાલ લાવો, નિકાલ લાવો. સૈજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.
ચોમાસાનું આગમન આ વર્ષે વહેલું થયું અને સાથે ચોમાસું લાંબુ પણ ચાલ્યું. કેટલીક જગ્યાએ ચોમાસું ભૂક્કા પણ બોલાવતું ગયું ને હવે ઠંડીના પણ આ પ્રકારના મિજાજના દર્શન થઈ શકે છે. ઓક્ટોબરની શરૂઆતમાં જ પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાનું જબરદસ્ત આક્રમણ થયું છે. તો શું આ વર્ષે ઠંડીનો ચમકારો પણ ગુજરાત જેવા મેદાની પ્રદેશોમાં વહેલો જોવા મળશે? શું ઠંડી પણ લાંબી ચાલશે અને આ વખતે પોતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે? પર્વતો પર સતત હિમવર્ષા, આકાશમાંથી સફેદ આક્રમણ, ઠંડી પણ આ વર્ષે ભૂક્કા બોલાવશે. મહિનો બદલાયો અને મોસમે પણ મિજાજ બદલ્યો. ઓક્ટોબર મહિનામાં મોસમ પણ રંગ દેખાડવા માંડ્યું, ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં જ્યાં છવાઈ ગયો છે આ સફેદ રંગ. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સાથે જ જમ્મુ કાશ્મીરથી સતત સામે આવી રહી છે હિમવર્ષાની તસવીરો. આ હિમવર્ષાના કારણે તાપમાનનો પારો અચાનક જ ગગડ્યો છે. કાતિલ ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. હિમવર્ષાના કારણે પર્વતો પરનું વાતાવરણ મનમોહક થઈ રહ્યું છે. પર્વતો પર કાલ સુધી જ્યાં માટી દેખાતી હતી તે માટી હવે હિમવર્ષાના કારણે બરફની સફેદ ચાદર ઓઢી ચૂકી છે. ઉત્તરાખંડમાં સતત 2-3 દિવસથી હિમવર્ષા થઈ રહી છે. પ્રસિદ્ધ બદ્રીનાથ ધામ, શીખોના પ્રસિદ્ધ યાત્રાધામ હેમકુંડ સાહિબ સહિત કેદારનાથ ધામમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. હેમકુંડ સાહિબ પગપાળા માર્ગ પર બરફ જામી જવાના કારણે અહીં રસ્તો આખો લપસણો થઈ ગયો છે. 10 ઓક્ટોબરના રોજ હેમકુંડ સાહિબના કપાટ બંધ થવાના છે. અત્યાર સુધીમાં હેમકુંડ સાહિબમાં 3 ફૂટ બરફ જમા થઈ ગયો. કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતાં હેમકુંડ સાહિબ પહોંચેલા શ્રદ્ધાળુઓને બચાવી લેવામાં આવ્યા. હેમકુંડ સાહિબ ખાતે તૈનાત SDRF ટીમે તમામ યાત્રાળુઓને 6 કિલોમીટરના ટ્રેકિંગ ટ્રેક દ્વારા સુરક્ષિત રીતે ખંગરિયા પહોંચાડ્યા. આ તરફ બદ્રીનાથ ધામમાં પણ લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. 4 ધામમાં હિમવર્ષા થઈ રહી છે અને છતાં પણ શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઓટ નથી આવી. શ્રદ્ધાળુઓની રજીસ્ટ્રેશન માટે લાંબી લાઈન છે. હિમવર્ષાના કારણે શ્રદ્ધાળુઓને ગરમ કપડાં સાથે રાખવા સલાહ અપાઈ છે, કેમ કે હિમવર્ષાના કારણે ચારેય ધામમાં કાતિલ ઠંડી પડી રહી છે. કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે હેલીપેડ પર બરફની ચાદર છવાઈ છે. મશીનોની મદદથી હેલીપેડ પરથી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ફરી હિમવર્ષા શરૂ થતાં હેલીપેડ પર બરફના થર જામી ગયા છે. હિમવર્ષાના કારણે ઠંડી જબરદસ્ત છે અને છતાં પણ ભક્તોનો ધસારો ઓછો નથી થયો. गर्म कपड़े साथ ले जाना है और अपनी सावधानी बरतते हुए यात्रा करना है. बस यही सब बातें हैं. मौसम बदल रहा है थोड़ी देर, पानी कभी भी आ सकता है, बर्फ गिर सकता है, पूरी तैयारी क्या है. वो गाइडलाइन दी जा रही है कि गर्म कपड़ा लेकर के चलना है, कारण कि हमको सूचना मिली है कि बद्रीनाथ में बर्फबारी चल रही है, तो इसलिए गर्म कपड़ा से पूरा तैयारी से चलना है. कितने लोग जा रहे हैं? मेरे ग्रुप में 160 आदमी. કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં 16 લાખ ભક્તો દર્શન કરી ચૂક્યા છે. જો કે હજુ પણ યાત્રામાં 10 દિવસ કરતાં વધુનો સમય બાકી છે. આ વખતે અહીં દર્શનના તમામ રેકોર્ડ તૂટવાની આશા છે. व्यवस्था बहुत बढ़िया है. बाबा की कृपा से बर्फ बरस रही है बहुत अच्छी. आपके सहयोग की वजह से दर्शन बहुत बढ़िया हुए हमारे. हर हर महादेव. ઉત્તરકાશીના ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. અહીં ભારે હિમવર્ષાના કારણે ટ્રેકિંગ પર મનાઈ ફરમાવી દેવાઈ છે. પિથોરાગઢમાં પણ હિમવર્ષા સતત ચાલુ છે. અહીં રસ્તા પર બરફની સફેદ ચાદર છવાઈ છે. ચીન સરહદે વધુ હિમવર્ષા થઈ રહી છે. કુટીથી જ્યોલિંગકાંગ સુધીના રસ્તા પર બરફના થર જામ્યા છે. આદિ કૈલાશ યાત્રા પણ સ્થગિત કરાઈ. આઈટીબીપીના જવાનો અહીં આવતા શ્રદ્ધાળુઓને પાછા મોકલી રહ્યા છે, કેમ કે અહીં સેનાના જવાનોને હિમવર્ષાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઉત્તરાખંડમાં ઊંચા પર્વતો પર હિમવર્ષાના કારણે કેટલી જગ્યાએ પ્રવાસીઓ ફસાઈ ગયા.
સતોપંથ ટ્રેક પર 40થી વધુ પ્રવાસીઓ હિમવર્ષાના કારણે ફસાયા. 40 પ્રવાસીઓ ટ્રેકિંગ માટે ગયા હતા અને ત્યારે અચાનક હવામાનમાં પલટો આવ્યો. 2 દિવસ સુધી હિમવર્ષાના કારણે પ્રવાસીઓ સતોપંથ ટ્રેક પર ફસાયેલા રહ્યા. જો કે હવે આ ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બદ્રીનાથ ધામ પહોંચાડવામાં આવ્યા છે. ભારે હિમવર્ષાના કારણે સતોપંથ ટ્રેક હવે પ્રવાસીઓ માટે બંધ કરાયો છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના પ્રખ્યાત શક્તિપીઠ અને સૌથી ઊંચા શિખરોમાંના એક માતા શિકારી દેવી મંદિરમાં મોસમની પહેલી હિમવર્ષા થઈ. સામાન્ય રીતે નવેમ્બરના મધ્યમાં અહીં બરફવર્ષા શરૂ થાય છે, પરંતુ આ વખતે ઓક્ટોબરની શરૂઆતમાં મોસમની પહેલી હિમવર્ષા જોવા મળી. અચાનક થયેલી હિમવર્ષાથી મંદિર વિસ્તાર સંપૂર્ણપણે સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો. હવામાન વિભાગના મતે ઓક્ટોબરમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ છે. સામાન્ય રીતે 15 નવેમ્બર પછી 4 કે 5 માર્ચ સુધી મંદિરના દરવાજા બંધ રહે છે. જો કે આ વખતે વહેલા બરફવર્ષાના કારણે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે દરવાજા નિર્ધારિત સમય કરતાં વહેલા બંધ થઈ શકે છે. લાહોલ સ્પીતિમાં પણ હિમવર્ષાનો સિલસિલો ચાલુ છે. સંપૂર્ણ વિસ્તાર બરફથી ઢંકાયેલો છે. જાણીતી અટલ ટનલના ઉત્તર પોર્ટલ અને સિસુ દારચા વિસ્તારમાં 6 ઇંચથી 2 ફૂટ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે જનજીવન પૂરી રીતે ઠપ થઈ ગયું. કેટલી જગ્યાએ વીજળી પુરવઠો પણ ખોરવાયો. વહેલી હિમવર્ષાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. इस बार जो अभी जो बर्फ पड़ रहा है, जो समय से पहले बर्फ पड़ गया है, नहीं तो इतना बर्फ नहीं पड़ता था, जिसके कारण अभी हमारे लाहौल में जितने भी सेब के पौधे हैं, सेब जो तुड़ान नहीं हुआ था, और इससे अब सेबों के पौधे जो है टूट रहे हैं, सेब भी गिर रहा है, और इससे बागवानों को आर्थिकी का बहुत ही मतलब नुकसान होने वाला है. इससे पहले भी किसानों का भी बहुत ही नुकसान हुआ है. देखो, जो 5 अक्टूबर से लगातार बर्फबारी पड़ रही है, इससे किसानों को काफ़ी नुकसान हुआ. पहले हमारे फसलें जैसे गोभी है, आलू, गोभी तो हमारे पूरे तहस-नहस हो गया. जो आलू थे वो कईयों के आलू अभी सड़कों पे पड़े हैं, और जो थोड़ी बहुत उम्मीद हमें सेब से थी वो भी तहस-नहस कर दिया है. आज मैंने अपने बगीचे के सारे पेड़ हिला के सेब गिरा दिए ताकि पेड़ का बचाव किया जा सके. જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં થયેલ હિમવર્ષાએ અહીંના કુદરતી સૌંદર્યને વધુ નિખારી દીધું છે. વહેલી હિમવર્ષાના કારણે સ્થાનિક લોકો પ્રવાસીઓ વહેલા આવે તેવી પણ આશા રાખી રહ્યા છે. સોનમર્ગ, ગુલમર્ગ, અનંતનાગમાં ભારે હિમવર્ષા થઈ છે. આ તરફ પહેલગામમાં પણ ભારે હિમવર્ષા નોંધાઈ છે. હિમવર્ષાના કારણે રસ્તાઓ લપસણા થયા છે, માટે અહીં રસ્તા પર વાહન ચલાવતા વાહન ચાલકોને સાવધાન રહેવા અપીલ કરાઈ છે. લદ્દાખથી પણ ભારે હિમવર્ષાની તસવીરો સામે આવી રહી છે. અહીં હિમવર્ષાની અસર લોકોના જનજીવન પર સ્પષ્ટ જોવા મળી રહી છે. બરફની સફેદ ચાદરથી સમગ્ર વિસ્તાર ઢંકાઈ ગયો છે. ગુજરાતમાં ઠંડીનું આગમન વહેલું. શિયાળાની સેનાએ ઉત્તર ભારતમાં આક્રમણ શરૂ કર્યું છે અને હવે આ સેના ગુજરાતમાં ક્યારે પહોંચશે તેની રાહ છે. ઓક્ટોબરની શરૂઆતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ વહેલા શિયાળાના આગમનની ગણતરી મંડાઈ છે. હવામાન વિભાગે પણ કહ્યું છે કે ઓક્ટોબર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે. પૂર્વ, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે. हमारा गुजरात रीजन है, गुजरात स्टेट की जो ईस्टर्न पार्ट है, इसमें नॉर्मल टू बिलो नॉर्मल उच्चतम तापमान रहने का पूर्वानुमान है अक्टूबर मंथ में. और सौराष्ट्र का जो रीजन है, इसमें जो उच्चतम तापमान है नॉर्मल टू अबव नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है. और हमारा जो निम्नतम तापमान है दोनों क्षेत्रों में, मतलब गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में अबव नॉर्मल रहने का संभावना है. અંબાલાલ પટેલની પણ ઠંડીને લઈને આગાહી છે. 23 ઓક્ટોબરથી રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. જો કે રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ ડિસેમ્બરમાં ચાલુ થશે. આ વર્ષે ઉત્તરાયણ બાદ ઠંડી ગાયબ નહીં થાય. ઉત્તરાયણ બાદ પણ ઠંડી ઘટવાની જગ્યાએ વધશે. વધુમાં જોવા જઈએ તો ઠંડી જે છે એ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડક જેવું જણાશે, અને 22મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. અને ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે. અને સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પણ આ વખતે ઉત્તરાયણ પછી પણ ઠંડી આવવાની શક્યતા રહેશે.
આમ ચોમાસાની વિદાય બાદ તો હવે ઠંડીમાં ઠૂઠવાવા માટે તૈયાર રહેવું પડશે. ઠંડી પણ આ વખતે લાંબો ટાઈમ ધામા નાખવાના મૂડમાં છે. 2025નું વર્ષ ઠંડીને લઈને નવા રેકોર્ડ બનાવે તો પણ નવાઈ નહીં.